અને સમાચાર પર વાત કરીશું મહેસાણાથી। મહેસાણા જિલ્લાના વિસનગરમાં ગટર સફાઈ મામલે નિયમોના ભંગનો કિસ્સો સામે આવ્યો છે। વિસનગર ગૌરવ પથ પર સફાઈ કામદારોને કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતારી સફાઈ કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે। જે સફાઈ કામદારોનું કહેવું છે કે તેમની જરૂરી સેફ્ટી ગિયર તો દૂર, વીમા જેવી મૂળભૂત સુવિધા પણ આપવામાં આવી નથી। નોંધનીય છે કે ગટરમાં માનવ ઉતારવા અંગે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ છે। જે આ બનાવને લઈને નગરપાલિકા તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠવા પામી રહી છે। જે વિસનગરમાં ગટરમાં કામદારો સુરક્ષા સાધનો વિના સફાઈ કામ કરતા નજરે પડ્યા હતા। જે વીમા સુવિધા પણ નથી, જે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈનનો ભંગ જોવા મળી રહ્યો છે। જે નગરપાલિકા સામે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જે આ બનાવને લઈને નગરપાલિકા તંત્ર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠવા પામી છે। જે વિસનગરમાં ગટરમાં કામદારો સુરક્ષા સાધનો વિના સફાઈ કરતા નજરે પડ્યા હતા। જે વીમા સુવિધા પણ નથી અને સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈનનો પણ ભંગ થયેલો જોવા મળ્યો છે। જે નગરપાલિકા સામે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે।